નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ શહેરમાં મોડી રાત્રે મુસળધાર વરસાદ ખાબકતા 1 કલાકમાં 2.5 ઇંચ જેટલા વરસાદને પગલે શહેરના રસ્તાઓ અને સોસાયટીઓ પાણી થયા। દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। મધરાત્રે 1 જ કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। શહેરના રસ્તાઓ પાણી થયા હતા અને અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા। આ રાતના 1 વાગે વરસાદ ચાલુ થયો, ત્યારથી 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી હું ને મારા સાથી મિત્ર કાઉન્સિલર ઇશ્તિયાકભાઈ અને જલવિહાર સોસાયટીના બધા રહીશો તમામ અમે આ જોડે રહી અને સ્માર્ટ સિટી અંતર્ગત જે તળાવનું કામ થયેલું છે એમાં 7 ગેટ લગાવેલા છે। એટલે 7 ગેટ કચરો જવા દેવા માટે જાળી મૂકેલી હતી, એ જાળીઓ બધી ઓપન કરાવી એટલે પાણી ધીરે ધીરે અંદર ગયું અને પછી આ પાણીનો થોડો નીચે નિકાલ થયો। આ વારંવાર પ્રોબ્લેમ થાય છે અને લગભગ 3:20 જે ગ્રુપ ચાલે છે સ્માર્ટ સિટી ગ્રુપ, એમાં કલેક્ટરશ્રીને 3:20 લગભગ મેં મેસેજ કર્યો છે કે આ જલવિહાર સોસાયટી છે અને અન્ય આજુબાજુના વિસ્તાર છે એને આ જે પ્રોબ્લેમ વારંવાર થાય છે એ વહેલી તકે આનો સોલ્વ કરાવે એવી વિનંતી અમે કરી છે। કાયદભાઈ, શું કારણ હોઈ શકે અને એનું શું નિરાકરણ? કારણ એ હોઈ શકે કે આ એરિયો ડાઉન છે અને જે સ્માર્ટ સિટી અંતર્ગત જે તળાવનું કામગીરી કરી છે એ અપ છે, એટલે આ વારંવાર પ્રોબ્લેમ થાય છે। અને આનું નિરાકરણ શું લાવી શકાય? નિરાકરણ તો ઇમ્પોસિબલ તો કંઈ કામ જ નથી, તંત્રના હાથમાં છે, બધું કરી શકે છે। કામ કરવાની ઈચ્છા શક્તિ જોઈએ, કયું ઇમ્પોસિબલ દુનિયામાં કામ છે કે ના થઈ શકે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। અનેક લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાતા નુકસાન થયું હતું। પ્રથમ વરસાદમાં જ દાહોદના હાલ બેહાલ જોવા મળ્યા હતા। તંત્રની પોલ ખુલી ગઈ હતી। સ્માર્ટ સિટી દાહોદમાં જ્યારે રસ્તાની કામગીરી કરવામાં આવી તો જૂના રસ્તા ઉપર જ નવો રસ્તો બનાવતા લોકોના ઘરો અને દુકાનો નીચા થઈ ગયા છે, જેને પગલે હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નમસ્કાર, મોટાભાઈ થોડોક વરસાદ નહીં, 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। 2.5 ઇંચ વરસાદ પછી દાહોદ નગરના મુખ્ય 2 વિસ્તાર, ભીલવાડ વોર્ડ નંબર 3 જેને આપણે ઓળખવામાં આવે છે, ને સિદ્ધાર્થ છાપસી તલાવની બાજુ જલવિહાર સોસાયટીમાં ગયા વર્ષની પોઝિશન કરતાં આ વખતે જે પાણી ભરાયું એ જે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી તેના લીધે લગભગ 15-20 મિનિટમાં પાણી ઉતરી ગયું। પાણી ઉતરી ગયા પછી ચોક્કસ પાણીની સાથે આવેલો કચરો, કાદવ, ગંદકી આ બધી સાફસફાઈની ટીમ લગભગ સવારના 8-8:30 વાગ્યાની ચાલુ છે। અત્યારે કામ લગભગ 75-80% જેવું પૂરું થવા આવ્યું છે। આવો નવો એક નાનકડો પ્રોબ્લેમ વોર્ડ નંબર 6માં મારા વિસ્તાર મલિકવાર વિસ્તાર કરીને છે, ત્યાં પણ રાત્રે પાણી ભરાયા હતા। અગાઉ અમે એની જે કામગીરી કરેલ હતી સ્ટોર્મ વોટર ત્યાં નથી નાખવામાં આવી, પણ ભૂગર્ભ ગટરને અમુક એવા વિસ્તારમાં જાળી નાખીને એ પણ પાણી નીકળી ગયું છે, કોઈ પણ તકલીફ નથી। એટલે આપ જે કહેવા માંગો છો કે પોલ ખુલી ગઈ નગરપાલિકા, એવું નથી ભાઈ। જ્યારે વધુ વરસાદ પડતો હોય અને વધારે પાણી આવે ત્યારે પાણી ઘેરેલું ચોક્કસ રહે છે, પણ એક નિશ્ચિત સમયે નીકળી જાય છે ને એ સિવાય પણ ટીમ નગરપાલિકા આપના દ્વારા નગરજનોને ખાતરી આપીએ છીએ એ જે પણ કંઈ કામ કરવાનું છે અમે બિલકુલ ત્વરિત અને ઝડપથી કામગીરી કરીને પૂર્ણ કરીશું કે પ્રજાને તકલીફ ના પડે। સાહેબ, પણ જે દાહોદની જે જલવિહાર સોસાયટી છે અને જે ભીલવાડ વિસ્તાર છે વોર્ડ નંબર 3 છે, ત્યાં બાજુ 10 મિનિટનો વરસાદ પડે તો પણ આ પરિસ્થિતિ રહે છે અને વારંવાર જ્યારે પણ વરસાદ પડે છે ત્યાં એ સોસાયટીને સૌથી વધારે તકલીફ પડે છે। એનું શું કારણ? એનું કારણ એવું છે કે જે પાણીનો નિકાલ છે, છાપ તળાવનું બ્યુટિફિકેશન ચાલુ થયા પછી ફરતે જે નાખેલી છે ત્યાં કચરો ને બધું હોય છે, એનાથી ભરાઈતું જતું હોય છે, એ અમે પૂરેપૂરું સફાઈ કરાવીએ છીએ। પણ છાપ તળાવવાળો વિસ્તાર અને આપણે જલવિહારના વિસ્તારના હાઇટમાં લગભગ 2 થી 2.5 ફૂટનો ડિફરન્સ છે। પાણીનો ભરાવો તે પછી એને નિકાલની કોઈ વ્યવસ્થા નથી ને એ નિકાલની વ્યવસ્થા અત્યારે અમે ચાલુ છે ને સ્માર્ટ સિટીવાળાએ જે બાયપાસ રોડ બનાવીને આપ્યો છે એનું પણ અમે નાડું તોડી નાખ્યું છે, આપ ત્યાં જઈને જોઈ શકો છો। કદાચ એનું કામ ચાલુ છે કે કામ પૂર્ણ થશે 2 દિવસમાં, તો આટલી બધી તકલીફ જે પડે છે તકલીફ નહીં પડે। ચોક્કસ એમ કહી શકાય કે નગરપાલિકા અને સ્માર્ટ સિટીના સંકલનનો અભાવ? ના, એવું ના કહી શકાય। સ્માર્ટ સિટી અને નગરપાલિકા સંકલનમાં રહે છે, પણ ઘણા એવા કામો હોય છે કે જેનામાં એ લોકોનો પોતાનો નિર્ણય હોય છે અને અમારો પોતાનો નિર્ણય હોય છે। જો આજે એમનો નવો બનાવેલો રોડ અમે તોડી શકતા હોઈએ, સ્ટેશન વિસ્તારનું નાડું અમે રાતોરાત તોડી શકતા હોય, તો સંકલન હોય તો જ તોડી શકીએ ને મોટાભાઈ। અત્યારે જે સ્માર્ટ સિટીમાં સ્માર્ટ રોડ સ્માર્ટ કંપની દ્વારા બનાવાઈ રહ્યા છે, તો પહેલા રોડ નીચા હતા અને અત્યારે દુકાનો અને ઘરોના લેવલ કરતા રોડ ઊંચા બની ગયા છે, તો શું એ પણ એક કારણ ન ગણાય પાણી ભરવા માટે? સ્ટ્રોંગ વોટરની સુવિધા દરેક સોસાયટીમાં ઇન્ટરલિંકિંગ સ્ટ્રોંગ વોટરની સુવિધા બધા ચેમ્બરો કરી દેવામાં આવ્યા છે ને કદાચ મારા પ્રમુખ તરીકે બેઠા પછી 9 મહિના થયા છે। 9 મહિના પહેલા ઓલરેડી આ સ્માર્ટ સિટીના રોડની ઉપર રોડ બની ગયા છે। આનો વિશેષ પ્રકાશ તમને સ્માર્ટ સિટીની રોડની એજન્સી જ પાડી શકશે। શહેરના ભીલવાડા અને જલવિહાર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા,
તેમજ પાણી ઉતર્યા પછી પણ સોસાયટીઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું. પાણીને પગલે પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. 1 કલાકના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. કાલે રાત્રે ટૂંક સમયની અંદર 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ જિલ્લા ડિઝાસ્ટરમાંથી બી કોલ આવ્યા હતા આ બાબતે, અને આપણે મુખ્યત્વે તો ભીલવાડ વિસ્તાર અને વોર્ડ નંબર 6 ની અંદર અમુક વિસ્તારની અંદર પાણી ભરાયા બાબતના ન્યૂઝ આવ્યા હતા. પરંતુ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના કારણે જે અગાઉ વધારે સમય લાગતો હતો એની કરતાં ખૂબ જ ઓછા સમયની અંદર પાણી ઉતરી ગયા હતા. અને અત્યારે ત્યારબાદ વરસાદ બાદ જે સામાન્ય કીચડ અને કચરો થયેલ છે એ બાબતની સફાઈની કામગીરી સવારથી ચાલુ છે. સર, જે વિસ્તારમાં વારંવાર પાણી ભરાય છે, લોકો ઘણીવાર રજૂઆત કરે છે, એના માટે કાયમી નિકાલ માટે તંત્ર દ્વારા રોડને આપણે મૂળભૂત છે ને વોર્ડ નંબર 3 ની અંદર જે ભીલવાડ વિસ્તાર છે એની અંદર અને જલવિહાર સોસાયટીની અંદર પાણી ભરાવાનો વારંવાર પ્રશ્ન થતો હોય છે. એનું કારણ એકમાત્ર એ જ છે કે સોસાયટીઓ જે છે એક તો લો લાઈંગ એરિયામાં છે, અને સેકન્ડ કે જે આપણું છાપ તળાવ છે એના કેચમેન્ટ એરિયાની અંદર પડે છે. તો એના કારણે જે આખી સિટીની અંદર વરસાદ પડે ત્યારબાદ પાણી ત્યાંથી જઈને જ એનો ફ્લો એ સાઈડથી છે, એના કારણે અમુક સમય માટે પાણી ભરાતું હોય છે. પરંતુ અત્યારે જે છાપ તળાવની અંદર ઇમરજન્સી સિચ્યુએશનના ટાઈમે જે ગેટ મૂકેલા છે એ આપણે ખોલી દઈએ છીએ, જેથી કરીને ટૂંક સમયમાં પાણી ઉતરી જતું હોય છે. સર, અંતિમ સવાલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ હોય છે, તો દાહોદ નગરમાં આવી પરિસ્થિતિ સર્જાય તો દાહોદમાં આવી ક્વિક રિસ્પોન્સ ટીમ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદ નગરપાલિકાના મુખ્યત્વે ફાયર વિભાગ, સેનિટેશન વિભાગ અને ડ્રેનેજ વિભાગ અને બીજા બાંધકામ વિભાગ, આ 4 વિભાગોને ભેગા કરીને એક ટીમની રચના ઓલરેડી કરી દેવામાં આવી છે. અને જ્યારે પણ આવી કોઈ સિચ્યુએશન બને છે ત્યારે એ ટીમ એકબીજા સાથે સંકલન કરીને જે યોગ્ય નિકાલ હોય એ મુજબની કામગીરી કરે છે.